છે જે તમને મજબૂર કરે છે આ લગ્ન કરવા માટે? બાપુ તમારી મદદ કરવા તૈયાર છે. કેવો શોખ તને બાપુજીને બનેવી લાલની તબિયત ખરાબ છે ને એટલે એની ચિંતા થઈ રહી છે. બાકી તને કહ્યું ને કે ગંગાબેનબા આ લગ્ન પોતાની મરજીથી જ કરી રહ્યા છે. પણ તું કોઈ વાત સમજતી જ નથી. ચાલ મમ્મી, ચાલ અહીંયાથી. મમ્મી, બેનબા બોલો ને, બેનબા બોલો. તમારી આ ફાનકીને જવાબ આપો. બોલો ને બેનબા બોલો. પાનકી, તને કેટલી વાર કહ્યું પાનકી કે તું જેવું સમજે છે એવું કાંઈ જ નથી. અને હા, હવે છે ને તારી બેનબાના લગ્ન ન થઈ જાય ને ત્યાં સુધી એમની આજુબાજુ ફરકતી પણ નહીં. નહીં તો આ ઝંકુથી ભૂંડી કોઈ નહીં હોય. ચાલ મમ્મી, મમ્મી એને મારશો નહીં. મમ્મી એ કઈ જ નહીં પૂછે, એને મારાથી દૂર નહીં કરો ને. શું થઈ રહ્યું છે? ચાલ. એ સાંભળ, આ છોકરી છે ને હવે ગંગાબાની પાસે ફરકવી ના જોઈએ લગ્ન સુધી. નહીં તો ભાને કહીને છે ને તારી ચામડી ઉતરાવી દઈશ. લઈ જા. હમણાં એને કેવા જતી હતી ને, અને હું જો ન આવી હોત તો? એક વાત યાદ રાખજે ગંગા, નાગણનું વેર અને આ ઝંકુનું ઝેર એનાથી કોઈ ન બચી શકે. ખબરદાર જો મોઢું ખોલ્યું છે તો. હમણાં તો તારા બાપુનો માત્ર અવાજ જ બંધ થયો છે, બાકી એમનો શ્વાસ બંધ કરતા પણ મને આવડે છે. શું કરું? એવું તો શું થઈ ગયું કે ગંગાબેનમાં મારું કંઈ સાંભળતા જ નથી. બાપુએ પણ પૂછ્યું પણ કંઈ બોલ્યા કેમ નહીં? મારે કંઈ પણ કરીને જાણવું તો પડશે જ કે હકીકત શું થયું છે. ગંગાબેનમાંના બાપુજી પણ નથી બોલી શકતા. અચાનક શું થઈ ગયું એમને? એમનો અવાજ બંધ થઈ ગયો. કઈ રસ્તો જડતો નથી. હે મારા કાનજી, મારી મદદ કરો. તમે જ છો જે મારી મદદ કરી શકે. ક્યાં ધ્યાન છે તમારું? વાગી ગયું હોત તો ખબર છે કોણ છે? રામધણીના ખનાર ઘરવાળી. ક્ષમા કરો બા. ઠીક છે, આજે મારો નાનો ભાઈ સમયસર ના આવ્યો હોત તો શું નું શું થઈ ગયું હોત? ભાઈ આજે તો તે ટાણું હાચવ્યો. તમારા ખનાર ઘરવાળીનો જીવ બચાવ્યો. માંગ માંગ માંગ, તું જે માંગ એ આપું. આ અપમાન માત્ર તમારા લીધે સહન કરું છું. હજુ પણ કહું છું, બોલી જાઓ ગંગા કે આ લગ્નમાં તમારી મરજી નથી. એક ક્ષણ નહીં લાગે મારે આ પ્રતાપને ભોય ભેગો કરતા. બોલો ગંગા, બોલો. વિચારો નહીં, બોલો ગંગા.
ગંગા, તમે જ કયો મારા ભાઈને, સોનેરી મોકો છે, એ માંગવો એ માંગ. હાથી, ઘોડા, જર, ઝવેરાત, તમે જ કયો શું શિરપાવ આપું મારા ભાઈને. મહાદેવ, આ બધું કઈ દિશામાં જઈ રહ્યું છે? આપે તો કહ્યું હતું કે લક્ષ્ય નક્કી હોય તો ચાલનારો ભટકતો નથી, પણ આ બધું શું ચાલી રહ્યું છે? ભક્તિ પરંપરાની શરૂઆત એ જ લક્ષ્ય છે, અને એ તો થઈને જ રહેશે. એ તો થશે જ, પણ આ ગંગાના લગ્ન પ્રતાપસિંહ સાથે થઈ રહ્યા છે. સતી, મેં આપને એવું ક્યારે કહ્યું હતું કે ગંગાના લગ્ન નહીં થાય? પણ ગંગાને લગ્ન કરવા જ નહોતા. સતી, દેવ હોય કે મનુષ્ય, બધા માટે નિયમો તો એક જ છે. જે તમે ધાર્યું છે એ નહીં, પણ જે નિયતિએ નિર્ધારિત કર્યું હશે ને એ જ થશે. હું હમણાં જ ભૂલોક પર જાઉં છું અને કહારને કહી દઉં છું કે આ લગ્ન રોકી દે. ગંગા તો વચનોથી બંધાઈ છે મહાદેવ, એ કઈ નહીં બોલી શકે. સતી, સતી આપ શાંત થઈ જાઓ. તમે આમ કોઈના કર્મની વચ્ચે ન જઈ શકો. તો શું હું મારો કર્મ પણ ના કરી શકું? સતી, આપનું કર્મ છે સાચો માર્ગ દેખાડવો, પણ આ માર્ગ તો ગંગાએ જાતે જ પસંદ કર્યો. એટલે આ માર્ગ પર જેટલા પણ સંકટો આવશે ને એનો સામનો તો ગંગાએ જાતે જ કરવો પડશે. અરે મને તો આજે હરખત નથી સમાતો બેન. આજે મારા પ્રતાપની પીઠી ચોળાઈ છે. ઝટ પતાવો વિધિ, જાજો સમય નથી. અરે કેટલી ઉતાવળ છે, જો તો ખરી આને. અરે કપડા પણ બદલી નથી કરાવ્યા ને બેસી ગયો છે પીઠી છોડાવવા. જો બેન, માં, મારા થનાર ઘરવાળાને પણ પીઠી મોકલવાની કે નહીં? હા, બહુ ચિંતા તને તો સાસરિયા વાળાની હે. ચિંતા એ છે કે જટ વિધિ પતે અને જટ પેરા થઈ જાય. હા, હવે પીઠી તૈયાર જ છે. હરિયા, જા દોડીને જા ને પીઠી આપ્યા ગંગાવોના મામીને. હા, ભલે. પણ પીઠી ક્યાં છે? અરે ત્યાં મૂકી છે. ત્યાં નથી પીઠી. અરે પણ હમણાં તો અહીંયા વાટકો હતો, ક્યાં ગયો? આ પીઠીને કોણ તાર કાઢી ગયું? હું અબઘડી મુરજીને બોલાવું છું. મુરજી, આ કેટાની બા જા ઝટ બીજી પીઠી લાવવા. કરો માસી, આ યોગ થોડા સમય માટે જ છે. એ હરિયા, જલ્દીથી જઈને આ પીઠીનો વાટકો ગોત, નહીતર તને તોપના ભડાકે દઈશ. જા. તમે મને કહો કે પ્રતાપે તમને કેવી રીતે મજબૂર કર્યા છે લગ્ન કરવા માટે? બસ કરો હવે, બહુ થયું. અરે મજબૂર તો તમે મને કરી રહ્યા છો. બાપુ, એ ખૂબ ડરેલા છે. બેનબાઈ કોઈ દિવસ જૂઠું નથી બોલ્યું અને આજે જૂઠું બોલે છે. મને તો એ નથી સમજાતું કે એવી રીતે શું મજબૂરી હોઈ શકે ગંગાની, કે પોતાનું આખું જીવન આ પ્રતાપ પાછળ હોમી દેવા તૈયાર થયા છે. આહાહા, મારી ગંગા કેટલી રૂપાળી લાગે છે તું. આજે તો તારી પીઠી છે. હા, પીઠી ક્યાં છે? હજી સુધી કોઈ આપવા આવ્યું નથી. મેં મારી હાથે જ અહીંયા વાટકા મૂકેલા, કોણ લઈ ગયું? જુઠ્ઠું નહીં બોલ. કોઈ પીઠીના વાટકા શું કામ ચોરી જાય? શું ખબર મામી, હવે આ ચંદનવાળી હળદર હતી, કોઈ છોકરું રમવા લઈ ગયું હશે. ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ કોઈક તો છે જે આ વિધિમાં અડચણ ઊભી કરી રહ્યું છે. વાહ, બહુ સરસ તૈયારીઓ થઈ રહી છે ને કઈ? હવે બા સાહેબ પધારી રહ્યા છે લગ્નનું શ્રીફળ અને રૂપિયો દેવા. શું એ લોકો આવે છે? અરે પણ આ વિધિ પહેલા તો આને પીઠી લાગી જવી જોઈએ. શું હજુ ગંગાબાની પીઠી થઈ નથી?
અરે શું ના, બાને આ વાતની ખબર પડી ને તો આપણા હંધાઈની ધાર કાઢી નાખશે. અરે પણ અમે શું કરીએ? એક તો અમારું ઘર નહીં, ઉપરથી અમને લગ્નની કોઈ ચીજ વસ્તુ લેવા દીધી નહીં અને અહીંયા લઈ આવ્યા. હવે બધી વસ્તુઓ તમારી પાસેથી માંગી માંગીને કરવી પડે છે. અરે તમે જરીક જુઠ્ઠું બોલી શકો? બોલી શકો? આ શું બોલ્યા? હા? હું અને જુઠ્ઠું? પણ જુઠ્ઠું ન બોલાવે. ના ભાઈ ના. ભલે તો હું જાઉં છું અને કહી દઉં છું કે પીટી હજુ સુધી થઈ નથી, એટલે આ યોગ પ્રમાણે લગ્ન નહીં. અને પછી તમને આપેલું હંધું એ હોનું પાછું લઈ લેવામાં આવશે. બોલો, કહી આવો ના, કહી આવો, કહી આવો. પીઠી ને એ તો ક્યારની થઈ ગઈ. વાટકો તો હજુ મળ્યો નથી. એ ચૂપ, એકદમ ચૂપ. અરે મોઢું નહીં ચલાવો. વાસ્ત્રો છે ને ખાલી દાઢી કરવા નથી આપ્યો, હા, દાઢ કાઢીને. ગંગાવો ગંગાવો તૈયાર થઈ ગયા? હા ક્યારના તૈયાર થઈ ગયા છે. પીટી થઈ ગઈ? હા ના હા શું થઈ ગઈ ને પીઠી? મેં મારી પોતાની આંખે જોયું છે. હરિયા, તે કેવી રીતે જોઈ હોય? તું તો ત્યાં કુંવર સાથે હતો ને? તો પણ મેં જોયું ને, એટલે મને જયારે પીટી આપવા મોકલે ને ત્યારે ઝટ કરતા થઈ પીટી અને ફોટ કરતા ગંગામાં તૈયાર. હે ને? મોટી, આપણે શ્રીફળ દેવાની વિધિ કરીએ? હા અમે તૈયાર છીએ. હા મોટી, આ તારે જ કરવાનું હોય. તું આપ ગંગાબહુ ને. હા આલ્યો શ્રીફળ. લે, આ તો સાચું શ્રીફળ છે. તે બીજું કેવું બોલ? ભગવાન જુઠ્ઠું ન બોલાવે. પણ મને એમ કે રાજા રજવાડાઓને ત્યાં સાચું સોનાનું શ્રીફળ હોતું હશે. ના ના મામીજી, આ જ હોય શ્રીફળ. અચ્છા ભલે, વાંધો નહીં. આલ્યો શુકરનો સિક્કો. લે, આ ચાંદીનો છે. હા, ચાંદી તો શુકનિયાળ. ભગવાન જુઠ્ઠું ન બોલાવે. પણ અમારે ત્યાં તો સોનાને શુકનિયાળ માને. મામી, ચાંદીનો સિક્કો જ નહીં, મારો પ્રતાપ સિક્કાથી ભરેલું ચરું આપશે. હાવ કરો હવે. હું વેલડું મોકલાવું છું, તમે ગંગાબહુને જલ્દી તૈયાર કરીને અંદર બેસાડીને મોકલજો એમાં. હા પણ બા સાહેબ, ગંગાના વસ્ત્રો તો હજી આવ્યા જ નથી. હરિયા, કપડા ક્યાં પહોંચ્યા? અબ ઘડી જોઈ આવો ને બા સાહેબ, હાર કાઢીને. મામીજી, જટ ઉતાવળ કરજો, ત્યાં પ્રતાપ બહુ ગુસ્સે થયો છે. એ જે યોગ કહે છે ને, એ યોગમાં લગ્ન સંપન્ન કરવાના છે, તો ચલો ઉતાવળ કરો. ભાથીએ વધારે ઉતાવળ તો મને છે. જટ લગન પતે એટલે મને ભા ન્યાલ કરી દે. ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ આ લગનથી સૌથી વધારે લાભ આ જમકુને જ થવાનો છે. પાનકી, અરે ગોપાલ, તું? હા હું. તે દિવસે તે મને મોરનો પંખ આપ્યો હતો, એ તો ચમત્કારી હતું. હું કોઈ ચમત્કારમાં નથી માનતો. પણ એ મોર પંખને જોઈને બધા માયાવીના જાદુથી બચી ગયા હતા. નક્કી તે જ કોઈ માયા કરી લાગે છે. ના ના, મને શું આવડે? મારા કાનજીએ કર્યું હશે. બોલો બોલો, પીછું આપ્યું મેં. પોતાનો જીવ જોખમમાં નાખીને માયાવીની ગુફામાં ગઈ તું. લોકોને બચાવ્યા તે અને સગળું કર્યું કાનજીએ. હા, મારી બેનબા કે આ જે કઈ પણ થાય છે એ મારા કાનજીની લીલા છે.
હું એવા કોઈ કાંજીને નથી જાણતો. મને છે ને મદદની જરૂર છે. મારા બેનબાના લગ્ન થઈ રહ્યા છે. મને લાગે છે કંઈક તો ખોટું છે. પણ એ તો એની મરજીથી લગ્ન કરી રહી છે ને. એવું કહે તો છે, પણ બાપુજી કંઈક કહેવાના હતા અને પછી અચાનક શું થઈ ગયું પછી એ બોલી જ ના શક્યા. બની શકે છે કે કઈ ન બોલ્યા એ પણ એટલી જ મરજી હોય. તને કેવી રીતે ખબર પડી કે બેનબા એમની મરજીથી લગ્ન કરે છે? કારણ કે હું અત્ર તત્ર સર્વત્ર છું. શું મને કઈ સમજાયું નહીં. તે તુલસીના પાન તોડ્યા? હા તો એમ ના તોડાય. કેમ? અરે તુલસી માતાને પહેલા 3 વાર તાળી પાડીને પહેલા જાગૃત કર. પણ આવું કેમ કરવું પડે? તું બધી વાતમાં કેમ ના કર. હું શીખવાડું ને એમ કર. પાડ તાળી પાડ. ઠીક છે. હવે રાસલીલા પણ કરું? ના, હવે હાથ જોડને બોલ, હે તુલસી માતા, હું આપના પાન લઈ શકું છું મારા કાનજીના પ્રસાદ માટે? પણ આમ જૂઠું બોલવાનું, મને તો મારા માટે જોઈએ છે ને. તું કઈ સમજતો નથી. ગંગાબેન બા કહે છે આપણા બધામાં કાનજી છે. હવે આપણે પ્રસાદ થઈશું તો આપણા અંદરના કાનજીને પણ પ્રસાદ મળી જશે ને. પણ હું તો જંગલના બધા ઝાડના ફળ અને પાન ખાઉં છું. હું તો કોઈને પૂછતો નથી. અરે પણ તુલસી કોઈ સામાન્ય છોડ નથી. એ તુલસી માતા છે, ઔષધિ છે અને દરેક બીમારીનો ઈલાજ તુલસી પાનથી થઈ જાય છે. લો બોલો, તુલસી માતા નહીં ને સંજીવની બુટી થઈ ગઈ. હા, તુલસી સંજીવની બુટી છે. ને તું હનુમાનજી નહીં? કોઈનો જીવ બચાવ છે અહીં સુધી સંજીવની બુટી લેવા આવી છે નહીં? જો ગોપાલ, આ તુલસી માતા છે ને મારા કાનજીની ખૂબ જ પ્રિય છે. તો હવે કંઈ પણ બોલ્યો ને તો હવે હું તારી સાથે વાત નહીં કરું. અરે તું તો નારાજ થઈ ગઈ. ઠીક છે, હાથ જોડું. મને નહીં, તુલસી માતાને. એ પાનજી, પણ તારી વાત તો સાચી છે. તુલસી માતા ખરેખર સંજીવની બુટી છે. હે ને? હા, તને ખબર છે 2-3 દિવસથી મારો અવાજ નતો નીકળી રહ્યો. મેં તુલસીનું પાન ખાધું, એના પછી મને સારું થઈ ગયું. મેં તો પ્રયત્ન કર્યો છે. તારી આસપાસ પણ કોઈને તકલીફ હોય તો એમને પણ કહેજે તુલસીનું પાન ખાવા. ચાલો, હું તો ચાલ્યો મારી ગાયો ચરાવવા. આ રહી મારી ગાયો. ક્યાં છે ગાયો? જો, મારી મદદ તો કરી નહીં અને મારો ખોટો સમય બગાડ્યો. લો બોલો, તુલસી માતા નહીં ને સંજીવની બુટી થઈ ગઈ. હા, તુલસી સંજીવની બુટી છે. ને તું હનુમાનજી નહીં? કોઈનો જીવ બચાવ છે અહીં સુધી સંજીવની બુટી લેવા આવી છે નહીં? તારી આસપાસ પણ કોઈને તકલીફ હોય તો એમને પણ કહેજે તુલસીનો પાન ખાવા. હે તુલસી માતા, ગોપાલને ક્ષમા કરજો. એને શું ખબર તમારું મહત્વ શું છે? ગંગા બહુ લ્યો બેસી જાઓ હવે વેલડામાં. હા, અને વરરાજા મંદિરે દર્શન કરીને નીકળી ગયા છે. આવતા જશે. અને પછી વર વધુ આમાં બેસીને જશે ચોરી પર અને ત્યાં થશે મારું કલ્યાણ. શું? ભગવાન જુઠ્ઠું ન બોલાવે. પણ મારી ભાણી ગંગા તમારા ઘરે આવી જાય તો મારું કલ્યાણ જ થાય ને? હા સાહેબ. હા એ બરાબર છે. અને ત્યાર પછી થશે મારા પ્રતાપનો હસ્તમેળાપ. આવો ગંગાવો.